હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું વધેલા ભાતમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય તેવો નાસ્તો. 5 થી 10 મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવો હોય છે. તો સૌપ્રથમ અહીં આપણે વધેલા ભાતને લઈ લેવાનું છે. ત્યાર પછી તમે તમારી મરજી પ્રમાણેના અહીં વેજીસ એડ કરી શકો છો. અહીં મેં ખાલી ચોપ કરેલા અનિયનને જ એડ કરી દીધેલો છે. તમે તમારી મરજી પ્રમાણેના બધા જ વેજીસ એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં ચીલી ફ્લેક્સ અને અહીં મેં કોથમીર એડ કરી દીધી હતી. ત્યાર પછી અહીં મેં કટ કરેલી ચીલીને પણ એડ કરી દીધી છે. તમે તમારી મરજી પ્રમાણે અહીં જો તમારે તીખી જોઈતી હોય તો વધારે ચીલી એડ કરી દેવાની છે. ત્યાર પછી અહીં મેં બોઇલ કરેલા પટેટોને પણ એડ કરી દીધા છે. તેને આપણે છીણીની મદદથી છીણી લેવાનું છે, કાં તો તમે અહીં કટ પણ કરી શકો છો, પણ તમે છીણેલી હશે તો વધારે સારું પડશે. ત્યાર પછી અહીં મેં બ્રેડનો ઉપયોગ કર્યો હતો. તમે અહીં બ્રેડને સ્કીપ પણ કરી શકો છો. જો તમે મોર્નિંગમાં કોઈ નાસ્તો બનાવ્યો હોય અને વધેલી બ્રેડ હોય તો તમે અહીં ઉપયોગમાં લઈ શકો છો. ધ્યાનમાં રાખવું કે બ્રેડ લાંબા સમય સુધી પડેલી હોવી ન જોઈએ. તો ત્યાર પછી આપણે બ્રેડનો ઉપયોગ પાણીમાં તેને ડુબાડી દેવાનો છે. તેમાંથી બધું જ પાણી નીકાળીને આવી રીતે તમે જોઈ શકો છો તે રીતે બધું જ પાણી નીકાળીને આપણે બ્રેડને એકદમ સોફ્ટ કરી દેવાની છે ને એમાં એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે બધા જ મસાલા એડ કરી દેવાના છે. તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું હતું. મેં અહીં 2 ટેબલ સ્પૂનથી વધારે મીઠું એડ કર્યું હતું. હવે જો તમારે તીખાસમાં વધારે જોઈતું હતું તો અહીં તમે તીખું મરચું વધારે એડ કરી શકો છો. અહીં મેં 1 કે 2 ટેબલ સ્પૂન જેટલું તીખું મરચું એડ કર્યું હતું. જો તમારે એમાં ગ્રીન ચીલી વધારે એડ કર્યું હોય તો તમે એ પણ કરી શકો છો અને રેડ ચીલીને તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં હાથની મદદથી બરાબર રીતે તેને મિક્સ કરી દીધું હતું. તમે જોઈ શકો છો તે રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર રીતે ભળી જવા જોઈએ. તમે જોઈ શકો છો તે રીતે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા બરાબર રીતે મિક્સ થઈ ગયેલા છે. ત્યાર પછી મેં અહીં અડધું લીંબુ એડ કરી દીધું હતું અને અંદર મેં થોડું ચીઝ એડ કરી દીધું હતું. અહીં તમે ચીઝને પણ સ્કીપ કરી શકો છો, પણ અહીં વધેલું ચીઝ હતું એટલે મેં અહીં થોડું એડ કરી દીધું હતું. ધ્યાનમાં રાખવું કે ચીઝની ક્વોન્ટિટી આપણે વધારે રાખવાની નથી. ત્યાર પછી અહીં મેં બોલ શેપમાં એને શેપ આપી દીધો હતો. અહીં તમે કટલેસ શેપમાં પણ અહીં શેપ આપી શકો છો. ત્યાર પછી આપણે મેદાના લોટથી તેને થોડું કોટ કરી દેવાનું છે. ધ્યાનમાં રાખવું કે વધારે પડતું કોટ કરવાનું નથી. ત્યાર પછી આપણે ધીમા તાપે તેને થવા દેવાનું છે. હાઈ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાનું નથી. એકદમ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે તેને થવા દઈશું અને લાલાશ પડતા લાલ થઈ જાય ત્યાર પછી આપણે બીજી બાજુ પણ આપણે તેને બરાબર રીતે તળી દેવાના છે. એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત તેવો વધેલા ભાતમાંથી આપણે આ નાસ્તો તૈયાર કર્યો છે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ